નમસ્કાર. મિનરલ્સ ચેપ્ટર આપણે જીઓગ્રાફીની અંદર ભણવાનું છે. પૃથ્વીની ઉત્પત્તિથી લઈને આજ સુધીનો જે સમયગાળો છે એ તમામ સમયગાળાને આપણે ફિઝિકલ જીઓગ્રાફીની અંદર ભણ્યા છે. પણ ભારતની ભૂગોળને ભણતા પહેલાં મિનરલ્સ કે ખનિજ ચેપ્ટરને તમારા દિમાગની અંદર આખો ગ્રાફ તૈયાર કરતા પહેલાં અને કયું ખનિજ નો ઉદ્ભવ કઈ રીતે થયો છે તેથી તેને લઈને માન લો ક્યાં ધાતુ મળે છે, ક્યાં અર્ધ ધાતુ મળે છે અને ક્યાં અધાતુ મળે છે. મિનરલ્સ એટલે શું, રોક્સ એટલે શું, ખડક એટલે શું, આ તમામ કન્સેપ્ટને દિમાગમાં ડેવલપ કર્યા પછી જ તમે ભારતની ભૂગોળના ખનિજ ચેપ્ટરને ભણી શકો. ખનિજ સંસાધન એક એવું ચેપ્ટર છે કે એ ચેપ્ટર તમને ભારતમાં આ ઉદ્યોગ અહીંયા કેમ છે એના તરફ પણ દોરી જશે. તો એના માટે આપણે પૃથ્વીના ઉત્પત્તિથી લઈને આજ સુધીના તમામ યુગને આપણે થોડું અધ્યયન કરવાનું છે. એના પછી તમને બધાને ખબર પડી જશે કે ખનિજ ચેપ્ટરને આપણે કઈ રીતે ભણીશું. અહીંયા જોજો, તમે તમામ જાણો છો કે ઇયોન્સ શામાં ડિવાઈડ થાય છે? એરા શામાં ડિવાઈડ થાય? પીરિયડ્સ. અને એપોક અને એજ. લગભગ તમે તમામને આ ફિઝિકલ જીઓગ્રાફીમાં ભણેલા છો એટલે તમારા દિમાગમાં હશે જ કે પહેલાં આપણે શું કહેશું? બોલો, ઇયોન્સ. ઇયોન પછી શું હશે? એરાસ પછી શું હશે? પીરિયડ્સ પછી ઇપોક પછી એજ. બરાબર. તો ઇયોન શામાં ડિવાઈડ થાય? બોલવાનું રાખજો. ઇયોન શામાં ડિવાઈડ થાય? એરા શામાં ડિવાઈડ થશે? પીરિયડ્સ શામાં ડિવાઈડ થશે? ઇપોક્સ. અને ઇપોક્સ શામાં હશે? એજીસ. હવે કદાચ તમારા મનમાં એમ થાય કે ભાઈ આને મારે ગુજરાતીમાં કેવું હોય તો હું એને શું કહીશ? તો ગુજરાતીની અંદર જો તમારે કેવું હશે તો તમારા માટે શબ્દ છે, બરાબર, કે ઇયોનને તમે કહેશો પૂર્વ મહાકલ્પ. શું કહેશો? પૂર્વ મહાકલ્પ. જો મગજમાં યાદ રાખજો કે તમે પહેલું વિચાર ઇયોન બોલ્યા તો ઇયોને શું હશે કે પૂર્વ મહાકલ્પ. શું હશે? પૂર્વ મહાકલ્પ. બરાબર. એના પછી એરા હશે તો એરાને આપણે શું કહીશું? મહાકલ્પ. શું કહીશું? મહાકલ્પ. અને પીરિયડ્સ એટલે કે કલ્પ, અને ઇપોક એટલે યુગ, અને એજ એટલે કાલ. તો જ્યારે તમને કાલખંડ એમ કહે તો સમજી જવાનું એ એજીસની વાત કરે છે. જ્યારે એ યુગની વાત કરે તો સમજી જવું કે ઇપોકની વાત કરે છે. જ્યારે એ પીરિયડ્સની વાત કરશે તો સમજી જવું કે કલ્પની વાત કરે છે. અને એરાની વાત કરે તો સમજી જવું કે મહાકલ્પની વાત કરે છે. પણ ઇયોનની વાત કરે તો સમજવું કે પૂર્વ મહાકલ્પની વાત કરે છે. એનો મતલબ પૃથ્વીનો ઉદ્ભવથી લઈને આજ સુધીનો જે સમયગાળો છે એ તમામને આપણે મોટા એકમથી લઈને નાના એકમમાં આપણે વિભાજિત કર્યા છે, જેને આપણે ઇયોન, એરા, પીરિયડ્સ, ઇપોક અને એજ એમાં આપણે ડિવાઈડ કરીએ છીએ, જેને આપણે જીઓલોજિકલ ટાઈમ સ્કેલ કહીએ છીએ. શું કહીએ છીએ? જીઓલોજિકલ ટાઈમ સ્કેલ. એટલે કે એક પૃથ્વીનો ભૂગર્ભિક અવસ્થાઓની એક સમય સારણી કે અહીંયાથી પૃથ્વી આજ સુધી આ અવસ્થામાં આવી છે. હવે એક વસ્તુ વિચારો, તો પહેલાં જેવી રીતે કે આપણે મહિનો હશે તો મહિનાને શામાં ડિવાઈડ કરીશું? વર્ષ હશે તો વર્ષને શામાં ડિવાઈડ કરશો તમે? મહિનામાં. એક વર્ષના મહિના કેટલા છે? 12. મહિનાને શામાં ડિવાઈડ કરીશો તમે? દિવસમાં. બરાબર. તો દિવસ કેટલા હશે એના? 30. દિવસને શામાં ડિવાઈડ કરશો તમે? કલાક. કલાકને શામાં ડિવાઈડ કરશો તમે? મિનિટ. સમજો વાતને. ટૂંકમાં કહેવાનો મતલબ કે વર્ષ એક મોટો એકમ છે જેને તમે મહિના, દિવસ અને કલાકમાં ડિવાઈડ કરો છો. એ જ રીતે એક ઇયોન એ મોટો પોઈન્ટ છે તો ઇયોનને તમે શામાં ડિવાઈડ કરશો? એરામાં. એરાને શામાં ડિવાઈડ કરશો તમે? પીરિયડ્સમાં. બોલવાનું રાખજો. શામાં ડિવાઈડ કરશો? પીરિયડ્સ. પીરિયડ્સને શામાં ડિવાઈડ કરશો? ઇપોક. અને ઇપોકને શામાં ડિવાઈડ કરશો? એજીસ. કોઈ ઊંઘમાંથી ઉઠાડીને જો તમને પૂછે ને તો પણ આ તમને આવડવું જ જોઈએ, કારણ કે વાત સાની કરે છે ખબર હોવી જોઈએ. બરાબર. એકવાર ફરી મારી સાથે દોહરાવજો. ભણવાની છે ભારત ભૂગોળ, પણ આની ઘણી જરૂર છે. બરાબર. હું
તમને એમ પણ કહી શકતો હતો કે મેં ફિઝિકલ જિયોગ્રાફીની અંદર તમને આ ભણાવ્યું છે, જાઓ ઘરે જઈને ખનિજ ચેપ્ટર વાંચી લેજો એમ, બરાબર. પણ તમારા મનને સંતોષ નહીં થાય એના માટે મારે આ ચેપ્ટર ફરી એને રિપીટ કરાવવું પડે છે. ઇયોન શામાં ડિવાઈડ થશે? એરા શામાં થશે? પીરિયડ શામાં થશે? ઇપોક, અને ઇપોક શામાં થશે? એજ. આને તમે કહેશો તો શું કહેશો? પૂર્વ મહાકલ્પ. આને શું કહેશો? મહાકલ્પ. આને શું કહેશો? કલ્પ. આને શું કહેશો? યુગ. અને આને શું કહેશો? કાલ. ઓકે, તો પહેલા તો મનમાં એમ થાય કે ભાઈ ઇયોન કેટલા છે? પહેલા તો આપણા દિમાગમાં એમ થાય કે ભાઈ ઇયોન કેટલા છે? તો દેખો, આપણે ઇયોનને વેચવાના છે, બરાબર. આપણે ઇયોનને કેટલામાં વેચવાના છે? તો પૃથ્વીનો ઉદ્ભવ આપણે બધા બોલીએ છીએ કે 4 બિલિયન પહેલાં થયો, બરાબર. હવે એક વસ્તુ વિચારજો, ઘણીવાર આપણને એ ખબર નહીં હોય કે મિલિયન, બિલિયન, ટ્રિલિયન શું હોય. મિલિયન, બિલિયન, ટ્રિલિયન શું હોય? તો આપણે બધા જાણીએ કે માન લો આ 1 લાખ છે, બરાબર. આ 1 લાખ છે, બરાબર. હવે હું આમ લખું તો એને તમે શું કહેવાના? 10 લાખ કહેવાના કે નહીં? બોલો, 10 લાખ કહેવાના ને? હવે અહીં દેખજો, એના પછી તમારે 1 કરોડ લખવું હશે, બરાબર. 1 કરોડ લખવું હશે, તમે શું કરશો? આવી રીતે લખશો, બરાબર. તો આપણે ત્યાં 2 શૂન્ય મૂકીને આપણે આગળ ચાલીએ. પણ મિલિયન, બિલિયન, ટ્રિલિયન બોલીએ ને ત્યારે એવું ન થતું, કારણ કે આ જો 1 લાખ હશે તો આ શું થયું? 10 લાખ. તો 10 લાખ બરાબર અહીંયા 3 શૂન્યનું એક જોડકું બન્યું કે નહીં? બરાબર, સાંભળજો, 3 શૂન્યનું એક જોડકું બન્યું. તો એ 10 લાખને શું બોલે? 1 મિલિયન. શું બોલે? 1 મિલિયન, બરાબર. પણ હજુ એમાં તમે 3 શૂન્ય ચડાવી દો ને, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. હજુ એની અંદર તમે 3 શૂન્ય ચડાવી દો એટલે કેટલા શૂન્ય થઈ જશે? બોલો, 9 શૂન્ય થઈ જશે કે નહીં? બરાબર. તો એને શું કહેશે? બિલિયન. શું કહેશે? બિલિયન. પણ હજુ જો તમે આને 3 શૂન્ય ચડાવી દેશો ને, ધ્યાનથી સાંભળજો, ઘણાને તો આજે ભરમ જાગે કે ઓ તારી, આને કહેવાય મિલિયન, બિલિયન, ટ્રિલિયન. અને આને શું કહેશું આપણે? 1 ટ્રિલિયન, બરાબર. તો હવે તમે વટભેર બોલતા હશો ને, ભારતની ઇકોનોમી 5 ટ્રિલિયન થવા જઈ રહી છે, માંડ 2.8 ટ્રિલિયન છે, બરાબર. આમ 1950 થી લઈને આજ સુધી આપણી ઇકોનોમી 2.7 ટ્રિલિયન છે, બરાબર, કે 3 ટ્રિલિયન પર પહોંચી છે. અને આપણે ટાર્ગેટ શું રાખ્યો છે? 5 ટ્રિલિયન. તો પહેલા દિમાગમાં એ યાદ રાખજો, ટ્રિલિયનને શૂન્ય કેટલા આવે, બરાબર. ઠીક છે, એ વાત અલગ છે. પણ શું શીખ્યા બેટા તમે? 1 મિલિયન બરાબર 10 લાખ થાય. 1 મિલિયન બરાબર 10 લાખ થાય, બરાબર. તો આવા 1000 મિલિયન હશે તો 1 બિલિયન થશે કે નહીં? આવા 1000 મિલિયન હશે તો 1000 વખત 10 લાખ હોવા જોઈએ કે નહીં? 1000 વખત 10 લાખ હશે તો એને આપણે શું કહેશું? 1 બિલિયન. તો વિચારો, પૃથ્વીના ઉદ્ભવને તમે વિચારો. પૃથ્વીનો ઉદ્ભવ બેટા 4.5 બિલિયન યર્સ અગો. અહીંયા હું બિલિયન બોલ્યો છું, મિલિયન બોલ્યો નથી. સમજો છો? 4.5 બિલિયન. તો તમે આની જોડે વિચાર લો કે કેટલા સમય પહેલાં આનું નિર્માણ થયું હશે. ઠીક છે, પણ આપણે એ સમયગાળાને, આજ સુધીના સમયગાળાને આપણે ઇયોનમાં ડિવાઈડ કર્યા કે નહીં? તો આપણા મેઇન 4 ઇયોન કયા છે? તો આપણા મેઇન 4 ઇયોન કયા છે? તો બોલજો મારી જોડે. કયો છે પહેલો? હેડિયન. કયો છે? હેડિયન. પછી બીજો કયો છે? આર્કિયન. ત્રીજો કયો છે? પ્રોટોરોઝોઇક, બરાબર. હવે અહીં સુધી હું તમને હમણાં બતાવીશ કે અહીંયા સુધી તમને ને જીવન જેવું કંઈ હતું જ નહીં, બરાબર. પૃથ્વી ધગધગતા વાયુનો ગોળો હતી, બરાબર. આમ અને ભારે તત્વો અંદર જમા થતા ગયા કેન્દ્રની અંદર, અને પૃથ્વીનું ધીમે ધીમે નિર્માણ થઈ રહ્યું હતું. એક ભૂપટ્ટી બની રહી હતી ઉપર પૃથ્વી પર, બરાબર. આમ અને ઘણીવાર એનામાં માસ એક્ઝિસ્ટન્સ થયા છે, બરાબર. 5 વખત 3 વખત નાશ પણ થયો છે, બરાબર. હવે આવ્યો છે પ્રોટોરોઝોઇક. હવે અહીંયા શબ્દ આવ્યો છે ઝોઇક. ઝોઇકનો મતલબ થાય લાઈફ. ઝોઇકનો મતલબ શું થશે? લાઈફ. લાઈફ એટલે કે જીવન. તો પ્રોટેરોઝોઇક એટલે જીવન પહેલાની અવસ્થા. તો અહીંયા એક કોષી સજીવોનું લાઈફ સ્ટાર્ટ થાય એવું કહેવાય, બરાબર. પણ હજુ સુધી જીવન દેખાતું નહોતું. જીવન દેખાવાનું શરૂ અહીંથી થયું, જેને આપણે ફેનેરોઝોઇક કહીએ છીએ. શું કહે છે? ફેનેરોઝોઇક. તો અહીંયાથી જીવન સ્ટાર્ટ થઈ ગયું એમ કહેવાય. એક કોષીય સજીવો સ્ટાર્ટ થઈ ગયા એવું કહેવાય. તમે બધા જાણો છો, જળની અંદર એમીબા, પેરામિશિયમ આવા એક અતિ સૂક્ષ્મ એક કોષીય, જેનો એક જ કોષ છે, એવા જીવોની ઉત્પત્તિ થઈ હતી, બરાબર. એક ડીએનએ જે કહીએ છીએ આપણે, એની સ્ટાર્ટ થઈ ગયો અહીંયાથી એવું કહેવાય, બરાબર. તો મારા તમામ વિદ્યાર્થીઓને દિમાગમાં એટલી વસ્તુ હશે કે ભાઈ ઇયોન કેટલા છે ટોટલ? 4. હેડિયન, આર્કિયન, પ્રોટેરોઝોઇક અને ફેનેરોઝોઇક, બરાબર. પણ તમારા મગજમાં એમ છે કે 4.5 બિલિયનથી ક્યાં સુધી હતું? 4 બિલિયન, બરાબર. અને 4 બિલિયનથી લઈને ક્યાં સુધી છે? 2.5 બિલિયન. પછી ક્યાં સુધી છે?
2.5 બિલિયનથી લઈને 542 મિલિયન. હવે કયો શબ્દ આવ્યો બેટા અહીંયા બોલો? બરાબર, કયો શબ્દ આવ્યો છે? બિલિયન. બરાબર, તો બિલિયન શબ્દ છે. હવે અહીંયા 600 બિલિયન 700 બિલિયન મિલિયન બોલે તો બી ટેન્શન નહીં લેવાનું. બરાબર, હા, કંઈ એવું નહીં કે સાહેબ આ એક વર્ષે આટલો થયો તો એક વર્ષે, એવું બધું નથી ગણવાનું આપણે. બરાબર, તો દેખો ફેનેરોઝોઇક 541 થી લઈને આજ સુધી પ્રેઝન્ટનો ટાઈમ સુધી છે. પણ એક વસ્તુ વિચારો, આ બધા ઇયોન હશે તો આ બધા ઇયોન એરામાં ડિવાઈડ થયા હશે, પણ મારે આ બિલિયન વાળાનું તો કામ જ નથી, તો આને હું એરામાં ડિવાઈડ જ નહીં કરું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આને હું એરામાં ડિવાઈડ જ નહીં કરું, તો હું આને બી એરામાં ડિવાઈડ નહીં કરું. હું એરામાં કોને ડિવાઈડ કરીશ બેટા? કોઈ મને પૂછે કે તમે કયા ઇયોનમાં જીવો છો, આજે મને કોઈ પૂછશે તમે કયા વર્ષમાં જીવો છો, તો હું કહીશ ને 2024 એમ. બરાબર, પણ એ વ્યક્તિ 2024 ને પકડાઈ ગયો, હવે મને એમ પૂછશે કે કયા મહિનામાં જીવો છો, તો હું શું કહીશ? બોલો, જુલાઈમાં જીવું છું એમ કહું કે નહીં? જુલાઈના કયા દિવસે જીવો છો, તો કઈ તારીખે જીવો છો? 9 જુલાઈ એમ કહીશ ને. બરાબર, સવારના કેટલા વાગે હમણાં જીવી રહ્યા એમ કહો તો 7:15 એમ કહીશ ને એમ કહું. તો આજે કોઈ વ્યક્તિ મને પૂછે કે ભાઈ કયા ઇયોનમાં જીવો છો, તો હું કયા ઇયોનમાં કહીશ? ફેનેરોઝોઇક. હવે સમજ્યા? આમ એટલે મારો કયો ઇયોન ચાલે છે હમણાં? ફેનેરોઝોઇક. હવે એ ઇયોનને હું શામાં ડિવાઈડ કરીશ? એરામાં. બરાબર, એને હું શામાં ડિવાઈડ કરીશ? એરામાં. હવે દેખ લો, એ એરા, એના મેન એરા આ છે, પેલિયોઝોઇક, મેસોઝોઇક અને સેનોઝોઇક. સાંભળજો બેટા, પેલિયોઝોઇક, મેસોઝોઇક અને સેનોઝોઇક. અને મેં તમને ટૂંકમાં યાદ રખાવ્યું હતું બેટા, પીએમસી. શું યાદ રખાવ્યું હતું? પીએમસી. પેલિયોઝોઇક, મેસોઝોઇક, સેનોઝોઇક. જો હું કેમ બોલી રહ્યો છું એનું કંઈક રીઝન છે. હું આ કેમ બોલી રહ્યો છું એનું કંઈક રીઝન છે. જો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો કે પેલિયોઝોઇક, મેસોઝોઇક અને સેનોઝોઇક. તો દેખો, પેલિયો એટલે શરૂઆતનું, મેસો એટલે મધ્યમ અને સેનોઝોઇક એટલે લેટેસ્ટ. બરાબર, એનો મતલબ આપણે આપણા લેટેસ્ટ ઇયોનને, આપણું લેટેસ્ટ ઇયોન ફેનેરોઝોઇક, બરાબર, લેટેસ્ટ જ્યાંથી વિઝિબલ લાઈફ સ્ટાર્ટ થઈ એ ફેનેરોઝોઇક ઇયોનને આપણે 3 એરામાં ડિવાઈડ કર્યા અને એનું નામ શું આપ્યું? પેલિયોઝોઇક, મેસોઝોઇક અને સેનોઝોઇક. પણ મજાની વાત હવે છે, જોજો ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. પેલિયોઝોઇક છે બેટા પહેલો, કયો છે? પેલિયોઝોઇક. બરાબર, એના પછી કયું છે બોલો? મેસોઝોઇક. બરાબર, મેસોઝોઇક છે. એના પછી કયો છે? સેનોઝોઇક. બરાબર, આપણી જોડે પેલિયોઝોઇક, મેસોઝોઇક, સેનોઝોઇક છે. આને બેટા આપણે ધારીએ તો ક્યાંથી ક્યાં સુધી છે બોલો? 700 થી લઈને 250 ની રેન્જ છે કે નહીં? બરાબર, ભલે ને આ માણસ આપણને 542 કહેતો હોય, બરાબર, પણ અહીંથી આપણે સમજીએ 541 મિલિયન, અહીંયા મિલિયનમાં આવી ગયા કે નહીં? આપણે આ બધાના તો એરાની આપણે જરૂર નહોતી, આના એરાની જરૂર છે આપણે. બરાબર, તો 700 થી લઈને 250 મિલિયન છે. સમજવાનો પ્રયત્ન કરજો બેટા. 250 થી આપણે કઈ પહોંચ્યા હતા બેટા? 70. બરાબર, 70 થી લઈને આપણે ક્યાં પહોંચવાનું છે બેટા? 0. અહીંયા બધામાં મિલિયન છે કે નહીં? મિલિયન એટલે બી 10 લાખ બેટા. મિલિયન એટલે પણ 10 લાખ. બરાબર, આમ તમે સમજતા હશો. તો દેખો, વિચારો કે પેલિયોઝોઇક, મેસોઝોઇક, સેનોઝોઇક. હવે પેલિયોઝોઇક જે છે એ 700 થી લઈને 250, મેસોઝોઇક 250 થી 70 અને સેનોઝોઇક 70 થી 0 મિલિયન. તો કોઈ મને પૂછે, સાંભળજો, કોઈ મને પૂછે તમે કયા ઇયોનમાં જીવો છો, તો હું શું કહીશ? ફેનેરોઝોઇક. ઇયોન પૂછે મને, સાંભળો બેટા, કોઈ મને પૂછે કે તમે કયા ઇયોનમાં જીવો છો, તો હું શું કહીશ? ફેનેરોઝોઇક. પણ કોઈ મને પૂછે કે તમે કયા એરામાં જીવો છો, તો હું શું કહીશ? સેનોઝોઇક. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ખ્યાલ આવે છે બેટા? હે ને? કેમ કે મારે આના એરાની તો જરૂર નથી, મારે આના એરાની તો જરૂર નથી, મારે આના એરાની જરૂર છે કે નહીં એમ કહું. પણ આ એરામાં જીવું છું તો તમે જ બોલો છો કે ઇયોન શામાં ડિવાઈડ થાય? એરામાં. એરા શામાં ડિવાઈડ થાય? પિરિયડ્સ. તો આના કંઈક પિરિયડ્સ હશે કે નહીં? એના કોઈક લેટેસ્ટ પિરિયડ હશે કે નહીં? બોલો, એનો કોઈ લેટેસ્ટ પિરિયડ હશે. અને પિરિયડ શામાં ડિવાઈડ થશે? ઇપોકમાં. તો એનો લેટેસ્ટ કોઈ ઇપોક ચાલતો હશે કે નહીં? અને એ ઇપોકનું લેટેસ્ટ કોઈ એજ ચાલતી હશે કે નહીં? તો હું એ એજમાં જીવી રહ્યો કે નહીં એમ કહું. ખ્યાલ આવે છે? તો હવે આપણે એ દેખવાનું છે, ધ્યાનથી, બધાને ધ્યાન અહીં હો. હવે આપણે એ દેખવાનું છે કે હું કયા જુઓ બેટા, હેડિયન ઇયોન છે, હેડિયન ઇયોન છે, આપણે જરૂર નથી બેટા એની. બરાબર, 4.5 બિલિયન, કોઈ જરૂર નથી. આર્કિયન છે, કોઈ જરૂર નથી. એટલે જાગો છો કે જો આ નહીં સમજશો તો ખડક નહીં સમજશો. ધ્યાનથી સમજજો, આ નહીં ખબર હશે, ખડક નહીં ખબર પડે. ખડક એટલે કે રોક. જો તમને ખડક નહીં ખબર હશે તો બેટા ખડકમાં કયા મિનરલ્સ છે એ ખબર નહીં પડશે.
અને ખડકમાં કયા મિનરલ્સ છે એ ખબર નહીં પડશે, બરાબર, તો એનું મિનરલ્સ ગ્રુપ કયું છે ખબર નહીં પડશે, એ કયા સંયોજન છે, એનામાં કયા દ્રવ્યોનું સંયોજન છે એ ખબર નહીં પડશે, અને એ દ્રવ્યોનું સંયોજન નહીં ખબર પડશે તો પછી ખનિજોનું કયું મિશ્રણ છે એ ખબર નહીં પડશે, અને ખનિજોનું કયું મિશ્રણ છે એ ખબર નહીં પડે, ની ગ્રેનાઇટ ખબર પડે, ની બેસાલ્ટ ખબર પડે, કયો ખડક કેટલો જૂનો છે એ ખબર નહીં પડશે, બરાબર, કેમ અહીંયા ધાતુ મળે છે એ તમને ખબર નહીં પડશે, કેમ અહીંયા અધાતુ મળે છે, અર્ધ ધાતુ મળે છે, આ બધાને ડિવાઈડ કરવા માટે આ જરૂરી છે. કારણ કે તમે જ વિચારો, જૂનામાં જૂનો ખડક કયો હશે બેટા? હેડિયન અને આર્કિયન હશે કે નહીં? એનથી લેટેસ્ટ કોણ હશે બેટા? પ્રોટેરોઝોઇકનો ખડક હશે કે નહીં? એનો મતલબ જ્યારે પૃથ્વી બની, સાંભળજો ધ્યાનથી, જ્યારે પૃથ્વી બની ત્યારે આ ખડક હેડિયન ખડક તો હશે કે નહીં બેટા? જ્યારે પૃથ્વી બની તો એના પછી આર્કિયન હશે કે નહીં એમ કહું. એનો મતલબ પૃથ્વી શરૂઆતમાં કેવી હતી બેટા? ધગધગતા વાયુનો ગોળો જ હતી કે? એ દરમિયાન પૃથ્વીનું થર બન્યું હશે પહેલું, બરાબર, પૃથ્વીનો ભાગ બન્યો હશે, માન લો કે કેન્દ્રમાં બધું જમા થતું ગયું, ફરી એના પર થર જામતા ગયા બેટા, બરાબર, અને તમને ખબર હશે કે કોઈક વાર ઠંડો ગોળો બની ગઈ, હિમ બની ગઈ, ફરી પાછો વરસાદ પડ્યો, ગરમી થઈ, આવું બધું થયા કર્યું, પાણીનું નિર્માણ થયું, વરાળ બની, ફરી વરસાદ પડ્યો, આ રીતે આખી ભૂપટ્ટીની રચના થઈ કે નહીં? એ દરમિયાન પહેલો ખડક આ બન્યો હશે કે નહીં? કારણ કે પૃથ્વીની નિર્માણ, પૃથ્વીએ સ્ટાર્ટ કર્યું પોતાની ઉત્પત્તિ, એ ઘડી બનેલો ખડક, તો દિમાગ ત્યાં ચાલશે કે નહીં એમ કહું. કોઈ માણસ બોલશે આર્કિયન ખડક, તો તમારું દિમાગ ચાલશે કે ભાઈ આર્કિયન ખડકની માણસે વાત કરી છે, એનો મતલબ એ પૃથ્વીના ઉદ્ભવ વખતેનો છે, બહુ જૂનો ખડક છે. અને જે બહુ જૂનો ખડક હશે બેટા, બહુ જૂનો ખડક હશે તો એ સ્ટેબલ હશે કે નહીં? એ બેઝમેન્ટ હશે કે નહીં એમ કહું? એનું કોમ્પ્લેક્સ બેઝમેન્ટ હશે કે નહીં? અને મજબૂત હશે કે નહીં એમ કહું? ખ્યાલ આવે છે? આમ તો એ તમને પછી જ ખબર પડશે. એટલે પહેલાં દિમાગમાં રાખજો સર કેમ આવું બધું કહે છે. તો મારા છોરાઓ પ્રોટેરોઝોઇક, હવે પ્રોટેરોઝોઇક એટલે સાંભળજો, પ્રોટેરોઝોઇક એટલે આપણે ક્યાં આવી ગયા બેટા? 750 500ની આજુબાજુ આવી ગયા, 500 મિલિયન આવ્યા, હવે ક્યાં આવ્યા આપણે? 500 મિલિયન. પ્રોટેરોઝોઇક હવે કયું શરૂ થયું બેટા? અહીંયા આપણું બોલો, ફેનેરોઝોઇક. કયું શરૂ થયું? ફેનેરોઝોઇક. હવે આપણું પ્રોટેરોઝોઇક સુધી આપણે ઇયોનને ડિવાઈડ નહીં કર્યા, પણ અહીંયાથી આપણે ઇયોનને ડિવાઈડ કરી રાખે નહીં. સમજવાનો પ્રયત્ન કરજો. દેખ લો અહીંયા આ તમને હેડિયન બોલું તો દેખો આ પૃથ્વીનું નિર્માણ થઈ રહ્યું બેટા, બરાબર, આમ એના પછી તમે દેખ લો ડીએનએની શોધ થઈ રહી છે, બરાબર, એક કોષીય સજીવોનું નિર્માણ થઈ રહ્યું છે, બરાબર, જે આજ સુધી દરિયામાં છે પણ વિઝિબલ નથી બેટા, આજ સુધી દરિયામાં છે પણ વિઝિબલ નથી. એના પછી તમે દેખ લો થોડા આગળ આવશો તો અહીંયા તમને વિઝિબલ દુનિયા દેખવા મળશે, અને વિઝિબલ દુનિયા એટલે જ કે ફેનેરોઝોઇક ઇયોન, બરાબર, ફેનેરોનો મતલબ થાય વિઝિબલ દ્રશ્ય, તો એ દુનિયા તમને અહીંથી દેખવા સ્ટાર્ટ થાય છે. હવે મારા છોરાઓ ફેનેરોઝોઇક છે, બરાબર, એને આપણે એના એરા ડિવાઈડ કરીએ તો પેલિયોઝોઇક, મેસોઝોઇક, સેનોઝોઇક છે કે નહીં? મને એમ કહો, જાગો છો? હા કે ના બોલો? પેલિયોઝોઇક, મેસોઝોઇક અને સેનોઝોઇક, બરાબર. આનો ઉત્ક્રાંતિ છે, દેખ લો, આ ઉત્ક્રાંતિ છે. ઘરે જનાનું અધ્યયન કરજો કે આ ઉત્ક્રાંતિ છે. કોણ આવ્યું? ડાયનાસોર આવ્યો, હાથી પછી બરાબર માણસ આયા, એ બધું જોજો. ઓકે, તો ફેનેરોઝોઇક. હવે અહીંયા પેલિયોઝોઇક, મેસોઝોઇક, સેનોઝોઇક. કોઈ મને પૂછે કે પ્રમોદ તું કયા ઇયોનમાં જીવે છે, હું શું જવાબ આલીશ બેટા? ફેનેરોઝોઇક બોલીશ ને? અવાજ આવો જોઈએ. કયા ઇયોનમાં જીવો છો? વેરી ગુડ. પણ ઇયોન શામાં ડિવાઈડ કરીશું? એરામાં. તો ફેનેરોઝોઇકના એરા કયા પડ્યા? પેલિયોઝોઇક, મેસોઝોઇક, સેનોઝોઇક. તો કોઈ મને પૂછે તો હું કયા એરામાં જીવું છું? સેનોઝોઇક. કયા એરામાં જીવું છું? સેનોઝોઇક. મજાની વાત આવું છે બેટા. હવે સેનોઝોઇક છે એને હું એરાને શામાં ડિવાઈડ કરીશ બેટા? પિરિયડમાં. તો હું કયા પિરિયડમાં હમણાં જીવું છું બેટા? ક્વાર્ટરનરી. કયા એરા પિરિયડ્સમાં જીવું છું? ક્વાર્ટરનરી. તો તમે આને શું કહેશો બેટા? પૂર્વ મહાકલ્પ. આને શું કહેશો? પૂર્વ મહાકલ્પ. આને શું કહેશો બેટા? મહાકલ્પ. આને શું કહેશો બોલો? કલ્પ. શું કહેશો? કલ્પ. અને આને શું કહેશો ત્યારે? યુગ. શું કહેશો? યુગ. અને કઈ એજમાં જીવી રહ્યા? તો આપણે મેઘાલયન એજમાં જીવી રહ્યા. કઈ એજમાં જીવી રહ્યા બેટા આપણે? મેઘાલયન એજ. વિચાર કરો, એનો મતલબ લેટેસ્ટ આપણી એજ કઈ છે? મેઘાલયન. લેટેસ્ટ આપણો કલ્પ કયો છે બેટા? હોલોસીન, બરાબર ને? અને પછી આપણે પિરિયડ્સ કયો છે આપણો? ક્વાર્ટરનરી. ખ્યાલ આવશે? પ્રિલિમ્સમાં ગમે એવો સવાલ આવે જવાબ સુધી પહોંચી જશો કે નહીં એમ કહું, બરાબર. આમ હવે અહીં જોજો બેટા, મજાની વાત આવી છે. જોજો સાહેબ તું આ બધું અમને કેમ કહે છે બેટા? કહેવા પાછળનું રીઝન છે. શું રીઝન છે? કે જેવો ફેનેરોઝોઇક ઇયોનનો પેલિયોઝોઇક એરા સ્ટાર્ટ થાય છે, એનો પહેલો પિરિયડ છે કેમ્બ્રિન. કયો છે બેટા? કેમ્બ્રિન, બરાબર. એનો મતલબ આ બધું પ્રી કેમ્બ્રિન કહેવાય કે નહીં? બરાબર, આ બધું પ્રી કેમ્બ્રિન કહેવાય. શું કહેવાય? પ્રી કેમ્બ્રિન. આ બધાને શું કહેશું આપણે? પ્રી કેમ્બ્રિન.
ટૂંકમાં સમજો બેટા, પ્રી ક્રેમ્બિયન એવું કે એનો મતલબ સમજી જવાનું કે ફેનેરોઝોઇક ઇવન પહેલાની વાત. અલે જાગો છો? અહીં જ છો કે? જો કોઈ તમને એમ પૂછે કે પ્રી ક્રેમ્બિયન એવું કે એટલે તમારે તરત શું સમજી જવાનું? ફેનેરોઝોઇક ઇવન પહેલાની વાત. બરાબર, ફેનેરોઝોઇક ઇવન પહેલાની વાત. તો અહીંયા કેમ્બ્રિન પહેલું સ્ટાર્ટ થયું. હવે દેખ લો, અહીંયા કેમ્બ્રિન સ્ટાર્ટ થયું. ધીરે 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 તમે આ બધા જ એના એરા છે. પછી તમે અહીંયા આવ્યા બેટા કાર્બોનિફેરસ. શું દેખ્યું બોલો? કાર્બોનિફેરસ. હવે તમને એમ થશે સાહેબ આ કાર્બોનિફેરસ કેમ ઇમ્પોર્ટેડ થઈ ગયો? બેટા કાર્બોનિફેરસ કેમ ઇમ્પોર્ટેડ થઈ ગયો? તો કારણ કે અહીંયા શું બને છે? કોલસો. તો તમે વિચાર કરો બેટા, આ કોલસો જૂનામાં જૂનો હશે કે નહીં? જૂનામાં જૂનો હશે કે નહીં? તો અહીંયા જેટલી બી જગ્યાએ કાર્બોનિફેરસ ટાઈમ દરમિયાન, કાર્બોનિફેરસ પિરિયડ દરમિયાન જ્યાં જ્યાં કોલસો બન્યો હશે એ તમામ કોલસો આજે એન્થ્રેસાઇટ કોલસો હશે કે નહીં? કારણ કે કોલસાના પ્રકાર કેટલા છે? અરે 4: એન્થ્રેસાઇટ, લિગ્નાઇટ, બિટ્યુમિન અને પીટ. તો જૂનામાં જૂનો કોલસો કયો હશે? એન્થ્રેસાઇટ હશે કે નહીં? જાગો છો? એન્થ્રેસાઇટ કોલસો હશે કે નહીં બેટા? હવે મજા તો અહીં છે બેટા, મેં તમને આ યાદ રખાયું હતું મેસોજોઇક. મજાની વાત તો તઈ છે, મેં હમણાં તમને ડિવાઈડ કરીને શીખવાડ્યું હતું કે પહેલું કયું હતું બેટા? પેલિયોઝોઇક ને? બોલજો મારી જોડે. પહેલું કયું હતું? પેલિયોઝોઇક. બરાબર. બીજું કયું હતું બેટા? મેસોઝોઇક. બરાબર. ચાલો ત્રીજું કયું હતું? સેનોઝોઇક. મજાની વાત છે. બોલો બેટા, આ 700 થી 250 ની રેન્જ છે કે નહીં? આ 250 થી 70 ની રેન્જ છે કે નહીં? બરાબર. અને આ 70 થી લઈને 0 ની રેન્જ છે કે નહીં? ઓકે, હવે સમજો બેટા, હવે સમજો. આનામાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાની હતી, કાર્બોનિફેરસ યાદ રાખવાનું હતું. શું યાદ રાખવાનું હતું? કાર્બોનિફેરસ. શું યાદ રાખવાનું હતું? વેરી ગુડ, કાર્બોનિફેરસ યાદ રાખવાનું હતું. મેં બીજું યાદ રાખવા કીધું જ નથી. પણ મજા તો અહીં છે બેટા, અહીંયા. સાહેબ તમે આવું કેમ કહો છો? મજા અહીં છે. હા, હવે સાંભળજો બેટા, કયો ટાઈમ પિરિયડ છે બેટા? 250 મિલિયન, હે ને? 250 મિલિયન, હે ને? હવે તમે દેખજો, આ મેસોઝોઇક શામાં ડિવાઈડ થયું છે બેટા? દેખ લો, મેસોઝોઇક શું છે? એરા. મેસોઝોઇક શું છે? એરા. એને પિરિયડ્સમાં ડિવાઈડ કરીશું તો મેં તમને કીધું જસ્ટ ટ્રાય કેરિંગ, આટલું કીધું હતું ને? તો જસ્ટ ટ્રાય કેરિંગ, તો જસ્ટ પરથી શું આવશે બેટા? બોલો. જુરાસિક આવશે કે નહીં? પછી જુરાસિક, ટ્રિયાસિક અને ક્રિટેશિયસ. તો અચ્છા, જુરાસિક, ટ્રિયાસિક અને ક્રિટેશિયસ. આમાં તમારે આને યાદ રાખવાનો છે બેટા, ક્રિટેશિયસને. હવે તમે કહો સાહેબ કેમ આવું કર્યા? ક્રિટેશિયસને જ યાદ રાખવાનો. હા બેટા, કહું તમને થોડી વારથી. સાંભળજો, ક્રિટેશિયસને તમારે યાદ રાખવાનો છે. ક્રિટેશિયસ યુગ આવું તમારે આવશે વાંચવાનું. ક્રિટેશિયસ સમયગાળા દરમિયાન એવું આવશે. સાહેબે મારા કીધું છે કે પેલિયોઝોઇકમાં મારે શું યાદ રાખવાનું બેટા? બોલો. કાર્બોનિફેરસ. તમારો સપોર્ટ જોઈશે હો. બરાબર. પેલિયોઝોઇકમાં મારે શું યાદ રાખવાનું છે બેટા? કાર્બોનિફેરસ. મેસોઝોઇકમાં મારે જુરાસિક, ટ્રિયાસિક અને ક્રિટેશિયસમાં મારે શું યાદ રાખવાનું છે? ક્રિટેશિયસ. હવે સેનોઝોઇકમાં આવો બેટા. તો સેનોઝોઇકમાં શું છે બેટા? ટર્શરી, ક્વાટર્નરી. આ તો બે યાદ રાખવા જ પડશે. ટર્શિયરી, બરાબર, ટર્શિયરી અને ક્વાટર્નરી. બરાબર. અને ક્વાટર્નરી તો મારે યાદ રાખવો જ પડશે. કેમ કે મારો તો લેટેસ્ટ પિરિયડ છે કે નહીં? બરાબર. ક્વાટર્નરી તો મારો લેટેસ્ટ પિરિયડ છે. બરાબર. પણ એને બી સામા વેચા બેટા? પ્લિસ્ટોસીન ને હોલોસીન. એમાં વેચા તો હોલોસીન મારો ઇપોક છે અને મેઘાલિયન મારો યુગ છે. હવે સાંભળજો, આમાં તમને મેં આ બધું યાદ કેમ રખાડ્યું એનું એક રીઝન તમને કહું. સાંભળજો બેટા, આ બધું યાદ કેમ રાખ્યું એનું રીઝન તમને કહું છું. યાદ રહી ગયું બેટા? બોલો તો. પેલિયોઝોઇક એરામાં કોને યાદ રાખશો? પેલિયોઝોઇક એરામાં કોને યાદ રાખશો? કાર્બોનિફેરસ. મેસોઝોઇક એરામાં કોને યાદ રાખશો? ક્રિટેશિયસ. કોને યાદ રાખશો? ક્રિટેશિયસ. વેરી ગુડ. સેનોઝોઇકમાં કોને યાદ રાખશો? ટર્શરી અને ક્વાટર્નરી. અને આપણું લેટેસ્ટ છે ને ક્વાટર્નરી પિરિયડ. ઓકે, એને યાદ રાખ્યો. હવે આ સાહેબે યાદ રાખ્યું એનું રીઝન શું? તો હું રીઝન તમને કહું, જરાક ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. એનું રીઝન જો, આ મેં તમને કેમ યાદ રખાયું એનું કારણ તમને કહું બેટા. એ રેડી. ઓકે, મજા તો હવે છે બેટા. જો લો, અહીં દેખજો, આ 225 મિલિયન એટલે ટૂંકમાં 250 કહેવાય કે નહીં બેટા? અને મારા સાહેબે આવું કંઈક મને શીખવાડ્યું છે. 700 થી 250, 250 થી 70 અને 70 થી 0. યાદ રખાયું છે ને મેં? હા, એનો મતલબ આપણે આજનું વિશ્વ આવું દેખી રહ્યા કે નહીં? પણ આ વિશ્વ પહેલા આવું હતું કે નહીં? આ વિશ્વ પહેલા આવું હતું કે નહીં? આ વિશ્વ પહેલા આવું હતું કે નહીં બેટા?
આ વિશ્વ જ્યારે આવું હતું કેટલા વર્ષ પહેલા 225 મિલિયન વર્ષ પહેલા, એનો મતલબ આ ટાઈમ પિરિયડ ને બેટા બોલો, આ ટાઈમ પિરિયડ કે યાદ રાખો, હમણાં ભારત દેશ જેવો દેખાય એવો નહોતો ભાઈ, બરાબર. આ ટાઈમ પિરિયડ ની વાત કરે છે. સાહેબ 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 તમે આને મેસોઝોઇક કહેતા હતા. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યાદ રાખો, આને શું કહેતા હતા? મેસોઝોઇક કહેતા હતા. સાહેબ આને તમે પેલિયોઝોઇક કહેતા હતા, બરાબર, પેલિયોઝોઇક કહેતા હતા. સાહેબ આને તમે સેનોઝોઇક કહેતા હતા. હવે લિંક મળે છે? હવે લિંક મળે છે? અચ્છા સાહેબ, એનો મતલબ જ્યારે પેન્જિયા હતો ને ત્યારે મેસોઝોઇક ટાઈમ પિરિયડ હતો. એનો મતલબ આ સમયગાળા દરમિયાન આ બધી ઇવેન્ટો બની છે. ખબર પડે છે? આ સમય દરમિયાન આ બધી ઇવેન્ટો બની છે કે નહીં બેટા? તો 70 તો અહીં જ કંઈક આવવાનો કે નહીં એમ કહું? અચ્છા સાહેબ, એનો મતલબ આ જે પેન્જિયા હતું, આ પેન્જિયામાંથી લોરેશિયા અને ગોંડવાલેન્ડ બન્યું, લોરેશિયા અને ગોંડવાલેન્ડ બન્યું. એ ટાઈમ પિરિયડ મેસોઝોઇક હતો કે નહીં? એ મેસોઝોઇક ટાઈમ પિરિયડ હતો, હા કે ના? તો બોલો બેટા. મેસોઝોઇક ઇયોન કહેવાય કે એરા? એરા. શું કહેવાય? એરા. તો તમને પૂછે કે ગોંડવાલેન્ડમાંથી ભારત છૂટો પડે એ ઘટના કયા એરામાં બને, શું કહેશો બેટા? મેસો. મજાની વાત છે બેટા. આ ગોંડવાલેન્ડ કોલસો એમ કે, ગોંડવાલેન્ડ કોલસો એમ કે, તો આ ટાઈમ પિરિયડ હશે કે નહીં મને એમ કહો? પણ કાર્બોની ફેરસ તો અહીં બની ગયો હતો કે નહીં? એનો મતલબ આ ધરતી છે એની પહેલા બી તો કંઈક જમીનનો ટુકડો હશે કે નહીં? નહીં સમજ્યા? અરે તમારી ડ્રીપ થિયરી હતી કોની? યાદ કરો, આલ્ફ્રેડ વેગનરે જ્યારે થિયરી આપી હતી એની ગાડી અહીં જ અટકી ગઈ હતી. એના પહેલા તો ગયો જ નહોતો બેટા. કોન્ટિનેન્ટલ ડ્રીપ થિયરી આપી હતી ને આલ્ફ્રેડ વેગનરે, ત્યારે એને જેટલું બી સાબિત કર્યું હતું એ વ્યક્તિ આટલે સુધી જ પહોંચ્યો હતો. આની પહેલાના સમયગાળામાં તો એ વ્યક્તિ પહોંચ્યો જ નહોતો. એટલે તો પછી આપણે શું ભણ્યા બેટા? પ્લેટ ટેક્ટોનિક થિયરી. યાદ આવે છે? આમ એનો મતલબ આની પહેલા બી કંઈક ભૂમિ હશે કે નહીં બેટા? હે ને? એ કયો એરો હશે બેટા? પેલિયોઝોઇક. બરાબર. આમ એનો મતલબ આ ભૂમિખંડ આવી રીતે બી તો હશે, કોને ખબર? બરાબર. આમ તો એ કોને સાબિત કર્યું બેટા? પ્લેટ ટેક્ટોનિક થિયરી સાબિત કર્યું. મજાની વાત. હવે આગળ છે દેખજો. અચ્છા સાહેબ, એનો મતલબ જે ગોંડવાલેન્ડ જે કોલસો એમ કે એ આ ગાળો હોવો જોઈએ. આ સમયગાળો એવો છે કે જેનામાંથી સાહેબ બે લોરેશિયા અને ગોંડવાલેન્ડ બને છે અને પછી પ્લેટો એકબીજા તરફ જાય છે. પણ બેટા દેખ લો મારા છોરાઓ, આ મારો ભારત દેશ છે કે નહીં? આ આપણો ભારત દેશ છે કે નહીં? બોલો. હે ને? ભારત દેશ અહીંથી અહીં આવી ગયો કે નહીં બેટા? મને એમ તો કહો. બરાબર. ભારત દેશ અહીંથી અહીં આવી ગયો કે નહીં? હા કે ના બોલો? હા કે ના બોલો? હા સાહેબ, એટલું તો મને ખબર પડે કે આ 100 મિલિયન પહેલાની વાત છે ને હમણાંની વાત છે. તો ભારત અહીં હતો તો ભારત અહીં તો આવી ગયો છે, બરાબર. ભારત અહીંયા હતો તો ભારત અહીંયા કઈ રીતે પહોંચ્યો? તો આ 100 થી લઈને 0 વાળા ગાળામાં પહોંચ્યો કે નહીં? એનો મતલબ 70 થી 0 વાળા ગાળામાં પહોંચ્યો કે નહીં બેટા? હા કે ના બોલો? 70 થી 0 વાળા ગાળામાં અહીંયા પહોંચ્યો છે અને એ ગાળાને શું કહેવાય બેટા? શું કહેવાશે? સેનોઝોઇક. ટૂંકમાં બેટા 100 આવ્યો એટલે આ મેસોઝોઇક પણ હતો. પણ આપણે તો અહીંયાથી જ્યારે પ્રવાસ કરતો હતો, જા સિમરન જીલે જિંદગી એમ કરીને આમ આવતો હતો બેટા, એ દરમિયાન 70 થી 0 નો જ ગાળો હશે કે નહીં? એને આપણે સેનોઝોઇક એરા કહીએ છીએ. શું કહીએ છીએ? સેનોઝોઇક. પણ સાહેબ આ બધું તું કેમ કે છે? આ કહું એનું કારણ છે બેટા. દેખજો, આ કહું એનું કંઈક તો રીઝન હશે તો જ સાહેબ કહેતો હશે, નહીં તો સાહેબ નહીં કે. બરાબર. અહીં જોજો. ચાલો બેટા, એ પતી ગયું. ટૂંકમાં બેટા જોજો, જુઓ એટલે ટૂંકમાં સમજો બેટા કે 70 થી 0 નો જે ગાળો છે આપણો, 70 થી મેં સ્લાઇડ નથી લીધી, 70 થી 0 નો જે ગાળો છે સેનોઝોઇક પિરિયડ છે. અને સેનોઝોઇક પિરિયડ દરમિયાન ભારત ગોંડવાલેન્ડથી છૂટો પડીને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અહીંયા આવીને યુરેશિયન પ્લેટ સાથે કોલાઇઝન થાય છે, બરાબર. અને હિમાલયનું નિર્માણ થાય છે. ઓકે. પણ સાહેબ મને તમે એવું કીધું હતું કે સેનોઝોઇકમાં બે તમારે કમ્પ્લીટ ભણવાના, એક ટર્શિયરી અને એક ક્વાટર્નરી, બરાબર. પણ સાહેબ તમે મને એક બીજું બી કીધું હતું, બરાબર, કે જે મેસોઝોઇક પિરિયડમાં હતું. યાદ આવે બેટા? મેસોઝોઇકમાં સાહેબ તમે મને એક વસ્તુ યાદ રાખવા કીધી હતી, ક્રિટેશિયસ. શું યાદ રાખવા કીધું હતું? ક્રિટેશિયસ યાદ રાખવા કીધું હતું ને બેટા મેં? હા. કેમ યાદ રાખવા કીધું ખબર? કે જ્યારે બેટા હે ને, જ્યારે ધ્યાનથી સાંભળજો, જ્યારે આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ આમ આવી રહી હતી, આમ જઈ રહી હતી, એ દરમિયાન અહીંયા એક હોટસ્પોટ એક્ટિવિટી થઈ.
કઈ એક્ટિવિટી થઈ? હોટસ્પોટ એક્ટિવિટી થઈ, રિયુનિયન ટાપુવાળી. એ દરમિયાન અહીંયા 5 લાખ એરિયામાં 5 લાખ ચોરસ કિલોમીટર, સાંભળજો, 5 લાખ ચોરસ કિલોમીટરની અંદર લાવા પથરાયો હતો બેટા. અને રચના થઈ હતી બેટા ડેક્કન ટ્રેપ. શાની રચના થઈ હતી? ડેક્કન ટ્રેપ. શાની રચના થઈ હતી? ડેક્કન ટ્રેપ. બરાબર. આમ અચ્છા, એનો મતલબ ક્રિટેશિયસ ટાઈમમાં કોની રચના થઈ ગઈ? ડેક્કન ટ્રેપ. ક્રિટેશિયસ ટાઈમમાં કોની રચના થઈ બેટા? બોલો. ડેક્કન ટ્રેપ. સાહેબ આ બધું તમે સમજાવ્યું, એનું પાછળનું કઈ રીઝન છે જ ને બેટા? જે હવે હું તમને કહીશ, ધ્યાનથી સાંભળજો બેટા. હો, આમ અહીં સુધી બધાને કમ્પ્લીટ. થોડું સ્ટોપ કરી દે બેટા.